વિદ્યા આપો ગુરુ જ્ઞાની, વિદ્યા આપો ગુરુ જ્ઞાની. ગુરુદેવ આપ શરણમાં જીવન મારું રટું વારંવાર. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. ઓ ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવાય. ગુરુદેવ તો જ્ઞાનની. આ બાજુ દ્રૌપદી કહે છે કે અશ્વત્થામાને છોડી દ્યો. સામે ભીમસેન કહે છે નહીં, આ 5 પુત્રોનો હત્યારો છે, આને મારી નાખો. અર્જુનજી ભગવાનના શરણમાં પડીને કહે છે ગુરુદેવ હવે શું કરવું? દ્રૌપદી કહે છે કે આને જીવતા છોડી દ્યો. મોટા ભાઈ કહે છે કે આને મારી નાખો. હવે શું કરવું? અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે બ્રહ્મ બંધુર ન હંતવ્યમ આતતાયી વધારહણ મયેવો ભયમામનાતમ પરિપાહ્યનુશાસનમ. હે અર્જુન, હું એટલું જાણું છું કે બ્રહ્મ બંધુર ન હંતવ્યમ. બ્રહ્મ એટલે બ્રાહ્મણ, બંધુર કહે છે બ્રાહ્મણનો દીકરો છે ને, વધને યોગ્ય નથી. અને પછી ભગવાન કહે છે આતતાયી વધારણ. જે આતતાયી હોય, આતતાયી એટલે સુતેલા ઉપર જે ઘા કરે ને એને આતતાયી કહેવાય. કહે છે આવા આતતાયીને મારી નાખવામાં કોઈ પાપ નથી. બ્રાહ્મણનો દીકરો વધને યોગ્ય નથી, અને આતતાયી સુતેલા ઉપર ઘા કરે એને મારી નાખવામાં કોઈ વાંધો નથી. આ આતતાયી ઉપરથી શબ્દ આવ્યો છે આતંકવાદી. સુતેલા ઉપર જે ઘા કરે ને એને આતતાયી કહેવાય, આતંકવાદી કહેવાય. ને આને મારી નાખવામાં ક્યારેય પાપ નથી લાગતું. માટે હે અર્જુન, મારો નિર્ણય એવો છે કે અશ્વત્થામાને તમે મારી નાખો, કારણ કે સુતેલા ઉપર ઘા કર્યો છે અને બ્રાહ્મણનો દીકરો છે એટલે ન પણ મારો. અર્જુન કે ભગવાન એક કોરથી એમ કહો છો મારી નાખો, પાછા એમ કહો એને મારો નહીં. આ જલેબીના ગુચરાની જેમ ગૂંચવો છો, હું હરખો કઈક નિર્ણય આપો ને, શું કરવું જોઈએ મારે? ત્યારે ભગવાન કહે છે વપનમ દ્રવિણાદાનમ સ્થાનન નિર્યાપણમ તથા એષહિ બ્રહ્મ બંધુનામ વધોનાન્યોસ્તિ દૈહિક. કહે છે બ્રાહ્મણને તમે છરી મારીને મારી નાખો એ જેની હત્યા નથી, પણ કોઈ કીર્તિમાન વ્યક્તિ હોય, સમાજમાં જેણે પ્રતિષ્ઠા મેળવી હોય, જે ગૌરવશાળી વ્યક્તિ હોય, એવા વ્યક્તિનું તમે જાહેરની અંદર અપમાન કરી નાખો ને, એના મૃત્યુ સમાન છે. આ અશ્વત્થામા છે ને એ બ્રાહ્મણના દીકરા છે. એક કામ કરો, જાહેરમાં તમે એનું અપમાન કરી નાખો, એના મોત બરોબર છે. અશ્વત્થામાનું અપમાન કરવામાં આવે છે. મસ્તકમાં રહેલો કિંમતી મણી હતો તે જ કાઢી લીધું, શિખાછેદન કરી હળધૂત કરીને કાઢી મૂકે છે. અપમાન પામેલા અશ્વત્થામા હવે જીવતા છે પણ મરેલા જીવતા છે. અશ્વત્થામા મનમાં વિચાર કરે કે આ પાંડવો મારું આવું અપમાન કરી જાય, બ્રાહ્મણના દીકરાનું. અને એ સમયે અપમાન થયું ને એટલે અપમાનનો બદલો લેવા માટે થઈ અશ્વત્થામા તૈયાર થયા છે. કીધું હજી આ 5 પાંડવોને મારી નાખું અને ઉત્તરાના ગર્ભની અંદર પાંડવોનો વંશ છે ને એની પણ હત્યા કરી નાખું, એને પણ મારી નાખું. આ બાજુ કહે છે અભિમન્યુના દીકરા અશ્વત્થામા થવાના છે. અભિમન્યુ તો વીરગતિને પ્રાપ્ત થયા છે, પણ ઉત્તરા એ સગર્ભા હતા. એ ગર્ભને નિર્વંશ કરવા માટે થઈ મારી નાખવા માટે ફરી પાછું બ્રહ્માસ્ત્ર છોડે છે. 5 પાંડવોને મારવા માટે 5 તીરકામઠા છોડ્યા. આ બાજુ એકદમ કહે છે દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાને ક્રોધ આવે છે, ખરાબ વિચારો આવ્યા છે. બ્રાહ્મણનો દીકરો છે છતાંય ખરાબ વિચાર શું કામ આવ્યા? એને દુર્યોધનનો સંગ કર્યો હતો. માણસ કોની સાથે બેસે, કોની સાથે વાતચીત કરે, કોની સાથે એના જીવનના વ્યવહારો કરે, એના ઉપરથી જ માણસનું જીવન નક્કી થાય છે. જન્મથી ક્યારેય કોઈ ખરાબ નથી હોતું, જન્મથી ક્યારેય કોઈ બગડેલું નથી હોતું. વચ્ચેનું વાતાવરણ, વચ્ચેનો સંગ એ જ માણસને બગાડે છે ને કાં તો સુધારે છે. અશ્વત્થામાને આ ખરાબ વિચાર આવવાનું કારણ કે એણે સંગ દુર્યોધનનો કર્યો હતો. માટે જેવા તેવા વ્યક્તિની સાથે ક્યારેય સંગ ન કરવો, કારણ કે સુધરવા માટે બહુ મહેનત કરવી પડે, બગડવામાં વાર નથી લાગતી. આ કપડાને મેલા કરવા માટેના કોઈ પ્રોગ્રામ નથી.
ધોવું નહીં ને એટલે મેલા તો થઈ જ જાય, પણ એને સ્વચ્છ કરવા માટે, ઉજળા કરવા માટે બહુ મહેનત કરવી પડે છે. માટે માણસને પોતાનું જીવન સુધારવા માટે ખૂબ મહેનત. બગડવામાં ટીવીનું રિમોટ હાથમાં લ્યો ને તો 5 દુર્ગુણ તો એમાંથી આવી જાય. થોડીક વાર મોબાઈલમાં એવી અમુક એપ્લિકેશનમાં વહી જાવ તો 5 દુર્ગુણ એમાંથી આવી જાય. બગડવા માટે મહેનત ન કરવી પડે, સુધારવામાં માણસને બહુ મહેનત થાય. દૂધ પાક બનતા બહુ વાર લાગે, પણ બગાડવા માટે એક જ લીંબુનું ટીપું કાફી છે. માટે દુર્જન વ્યક્તિનો ક્યારેય બેઠીએ ન જહાં તહાં, કરીએ ન કુસંગ સંગ, ક્યોંકि સંગત કી રંગત તો લાગે હી લાગે. જેવા તેવા વ્યક્તિ સામા મળે ત્યારે આપણને સલામ કરતા હોય, પાછળથી આપણને બદનામ કરીને આપણા પડછાયાને ખોદતા હોય, આવા વ્યક્તિનો દુર્જનનો ક્યારેય સંગ ન કરવો જોઈએ. કહે છે અશ્વત્થામાને આ ખરાબ વિચાર આવ્યા કારણ કે એણે દુર્યોધનનો સંગ કર્યો હતો, ખરાબ વિચારધારાવાળાનો સંગ કર્યો હતો. 12 વર્ષનો સત્સંગ અને 1 દિવસનો ખરાબ સંગ માણસના જીવનને બરબાદ કરી દે છે. માટે સુધારવા માટે મહેનત થાય, બગડવામાં મહેનત ન થાય. કચરો વાળવા માટે મહેનત કરવી પડે. બેનો બજારમાં સાવેણી લેવા જાય, એમ કે ભાઈ 5 સાવેણી બાંધી દો, 5 સાવેણા બાંધી દો. કોઈ બેને એમ કીધું 5 કિલો કચરો બાંધી દો ભેગો. કચરો ન લેવો પડે તો આવી જ જાય, સાફ ન કરો એટલે. એમ જીવનમાં દુર્ગુણ તો ગમે ત્યાંથી આવી જશે. સદગુણ જીવનમાં ગ્રહણ કરવા માટે થઈને દાખલા કરવા પડે, મહેનત કરવી પડે. આ બાજુ અશ્વત્થામા એ જ સમયે સરસંધાન કરી બ્રહ્માસ્ત્ર છોડે છે. ઉત્તરાનો ગર્ભ એકદમ બળવા લાગે છે. ઉત્તરા મનમાં વિચાર કરે આ શેનું તેજ, શેનો અગ્નિ મને બાળે છે. દોડતા દોડતા ઉત્તરાજી એ જ સમયે ભગવાનના શરણે આવે, પ્રાર્થના કરતા કહે છે પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. ઉત્તરા કહે છે હે મહાયોગી, મારા ગર્ભમાં રહેલા બાળકની રક્ષા કરો. ઉત્તરાએ એમ નથી કીધું કે મારી રક્ષા કરો, પણ મારા ગર્ભમાં રહેલા બાળકની રક્ષા કરો. એટલા માટે બાળકની રક્ષા કરો કે કાલ સવારે એ જો પાંડવોનો વંશ આછમી જશે તો આમાં કાળી ટીલી પ્રભુ તમારા ઉપર લાગશે. કાલ સવારે દુનિયા તમને કહેશે કે પાંડવોના પક્ષમાં હતા છતાં એના વંશનું નિકંદન નીકળી ગયું, આમાં પ્રભુ લાજ તમારી જાય એમ છે. ઉત્તરા બધાને છોડી અને ભગવાનના શરણે ગયા છે. બાજુમાં સમર્થ શસ્ત્ર અર્જુન ઉભા છે, એની પાસે ઉત્તરાજી ન ગયા. બીજા 4 પાંડવો હતા, એની બાજુમાં ન ગયા, એના શરણે ન ગયા રક્ષા માટે, ભગવાનના શરણે ગયા છે. ગોવિંદનું શરણ લીધું છે. કારણ કે ઉત્તરાજી જાણતા હતા કે જ્યારે જ્યારે મારા સમર્થ સસરા અર્જુન ઉપર જ્યારે જ્યારે દુઃખ પડ્યા છે ને, ત્યારે એને ભગવાનનું શરણ લીધું છે. અને ઘરનો નિયમ હોય યદ યદ આચરતી શ્રેષ્ઠમ તત્તદ વેહિત રોજના. ઘરની અંદર, પરિવારમાં, કુટુંબમાં વડીલો જે પ્રકારનું આચરણ કરતા હશે ને, નાના બાળકો પણ એ જ પ્રકારનું આચરણ કરશે. માટે ઘરની અંદર વડીલોની બહુ મોટી જવાબદારી આવે છે. એક વડીલ તરીકે રહેવું જોઈએ. આપણે કીધું છે ને કે ભાઈ ગઈઢા ગાડા પાછા વાળે. માટે વડીલ તરીકે રહેવું જોઈએ. વડીલ જે પ્રકારનું આચરણ કરશે, નાના બાળક પણ એ પ્રકારનું જ અનુસરણ કરશે. માટે વડીલોની ફરજ છે કે બાળકોને યોગ્ય માર્ગદર્શન આપવું. ઘરમાં વડીલ જોઈએ. જ્યારથી વડીલોની સલાહ ઘરમાં લેવાથી બંધ થઈને, ત્યારથી વકીલોની સલાહ લેવી પડે છે. માટે બહુ મોટી જવાબદારી વડીલોની આવે છે. એટલે ઘરની અંદર બધા વડીલો આમ વાળ કાળા કરતા હતા. ઓલું હું કે ને હાઈ તે બધા લગાડે એટલે નાનું બાળક વિચારમાં માંડ્યું કે આ બધા શું આ કાળા પટ્ટા મારવા માંડ્યા છે પીછડો લઈને. બાળકે કીધું કે આ બધા તમે શું કરો? તો કે અમે નાના દેખાય ને એટલે કે અમે કાળા વાળ કરીએ છીએ. તો બાળક તો બજારે ગયું, ત્યાંથી સફેદ કલર લઈ આવ્યું. હરીસાન સામે ઉભા ઉભા સફેદ કલર મારે. બોલા વડીલો ભેગા થઈને પૂછ્યા કે આ તું શું કરે? કે તમે નાના દેખાવા કાળા વાળ કરો તો ઘરમાં એકાદ વડીલ તો જોઈએ ને, એટલે હું આ સફેદ ચૂનો મારું છું. કે ઘરમાં એકાદા વૃદ્ધ તો જોઈએ ને, એક વડીલ તો જોઈએ ને. વડીલ વગરનું ઘર શું કામ? વડલાનો છાંયો કીધો છે વડીલ. વડલો ભલે ફળ ન આપે પણ મીઠો છાંયો આપે છે. આ બાજુ કહે છે કે યદ યદ આચરતી શ્રેષ્ઠમ. મારા સમર્થ સસરા અર્જુન ઉપર જ્યારે દુઃખ પડ્યા ને ત્યારે ભગવાનના શરણે ગયા છે. હું પણ એમના શરણે જાઉં. ઘરના વડીલો જે પ્રકારે રહેતા હશે એ જ પ્રકારનું આચરણ નાના બાળકોમાં આવશે. જેવા રાજા હશે એવી જ પ્રજા હશે. જેવા ઘરના વડીલોના વિચારો હશે એવા જ પછી સંતાનોના વિચાર થશે. માટે વડીલોને જે કાંઈ વ્યસન હોય ને, કાંઈ પાન માવો ખાતા હોય, તમાકુ બીડી લેતા હોય, તો એ બાળકો પાસે કોઈ દિવસ મગાવતા નહીં. જે કાંઈ આપણને વ્યસન હોય આપણે લઈને પછી સૂઈ જવું, પણ બાળકોની પાસે નહીતર એના ઉપર છાપ પડશે ખરાબ.
કે માતા પિતા આ બધું આ વ્યસન કરે છે, મારા પિતાજી મારા દાદાજી, તો પછી હું કરું એમાં શું થઈ ગયું? એના ઉપર ખરાબ વૃત્તિ, એની વૃત્તિ નબળી પડી જશે. બાળક એ બાળક નથી, ભારતનું ભવિષ્ય છે. આ દેશનો ભારતનો નાગરિક એ ક્યારેય નબળો ન પડવો જોઈએ. માટે જે કાંઈ વ્યસન હોય એ વડીલોએ કોઈ દિવસ બાળક પાસે ન મગાવવા. આ બાજુ દ્રૌપદી ઉત્તરા વિચાર કરે કે જ્યારે જ્યારે અર્જુનજી ઉપર દુઃખ આવ્યા ને, એ સર્વને છોડી સર્વેશ્વરના શરણે ગયા, હું પણ બધાને છોડીને ભગવાનના શરણે જાઉં. અને એ સમયે ઘટના એવી બને છે કે ભગવાન એ ઉત્તરાના પેસતા શ્વાસ દ્વારા ઉત્તરાના ગર્ભની અંદર પ્રવેશ કરી અને સુદર્શન ચક્ર દ્વારા કહે છે ઉત્તરાના ગર્ભની રક્ષા કરે છે. આ ઉત્તરાનો ગર્ભ એટલે બીજું કોઈ નહીં, સાક્ષાત પરીક્ષિત રાજા, જેણે માતાના ગર્ભની અંદર જ ભગવાનના દર્શન કર્યા છે. અને આ ઉત્તરા એ કોઈ સામાન્ય જનેતા નહોતી, સૌભાગ્યશાળી જનેતા હતી. કારણ કે કોઈ પણ માં હોય, સારા દિવસો હોય તો એના ઉદરમાં કાં તો ભક્ત હોય અને અથવા ભગવાન પોતે હોય. આ બેમાંથી એક જ હોય, કાં ભગવાન હોય અને કાં ભગવાનનો ભક્ત હોય. પણ ઉત્તરા એટલી ભાગ્યશાળી જનેતા હતી કે એના ઉદરની અંદર ભગવાન તો હતા, ભગવાનનો ભક્ત પણ હતો. એટલા માટે ઉત્તરાને સૌભાગ્યશાળી જનેતા કીધી છે. ઉત્તરાના ગર્ભની રક્ષા કરી, પાંચેય પાંડવોની ભગવાન રક્ષા કરે છે. આગળની કથામાં ભાગવતકાર કહે કુંતાજીની સ્તુતિ બતાવી છે. 26 શ્લોકમાં માં કુંતાજી સ્તુતિ કરે છે. આ કુંતાજીનો સંબંધ એ ભગવાનના સગા ફૈબા થતા હતા. ભાગવતજીમાં કુલ 89 સ્તુતિ બતાવી છે. 18,000 શ્લોકની અંદર ટોટલ 89 સ્તુતિ છે. એમાં પ્રથમ કોઈ સ્તુતિ હોય ભાગવતજીની અંદર તો એ કુંતાજીની સ્તુતિ છે. કુંતાજી ભાગ્યમાં નથી છતાંય માગીએ. અને એક છે સ્તુતિ, ઈશ્વરે જે કાંઈ આપણને આપ્યું હોય ને એનો આભાર વ્યક્ત કરવા માટે જે તમે બોલો ને એને સ્તુતિ કહેવાય. પુષ્ટિ માર્ગમાં તો નિયમ છે, ભગવાનની માનતા નથી કરાતી, પ્રાર્થના નથી કરાતી, ભગવાનની હંમેશા સ્તુતિ થાય છે. પ્રાર્થનાનો અર્થ થાય ભગવાનની પાસે માગણી કરીએ છીએ. અને પુષ્ટિ માર્ગ ના પાડે છે માનતા કરવાની. માનતા કરવાનો મતલબ એ થયો કે ભગવાન કરતા હજી તમને બીજી કંઈક વસ્તુ ગમે છે. અને એક પુષ્ટિ માર્ગમાં માનતા કરવાની મનાઈ એટલા માટે છે કે ભગવાનને આપણે ત્યાં અંતર્યામી કીધા છે. જો ભગવાન અંતર્યામી હોય, આપણા અંતરની વાત જાણતા હોય અને પછી જો ભગવાનની પાસે આપણે કાંઈ માગવા જઈએ તો ભગવાનનું અંતર્યામીપણું આપણે તોડીએ છીએ. એટલા માટે માનતા કરવાની મનાઈ છે. માનતા ક્યારેય ન કરાય. ભગવાન ઈશ્વરે જે આપ્યું હોય ને એનો હંમેશા આભાર માનવો જોઈએ. પ્રયત્ન એનો અર્થ તે પ્રયત્નપૂર્વક મેળવો. પ્રાર્થના છે ને એક પ્રકારનો ઓર્ડર બની જાય, પણ શબ્દમાં ભાવ ભળે ને તો એ સ્તુતિ બની જાય. પુરુષ જમવા માટે બેઠા હોય, માગણી કરવી તો કુંતાએ કેવી માગણી કરી. હા, માગણી કરવી તો અહીંયા માં કુંતા હગા ફૈબા છે ભગવાનના. વિચાર તો કરો કેટલી અદ્ભુત માગણી કરી છે. તમે જ માવડિયો હગા ફૈબા થતા હોય ભગવાનના તો હું માગો, હાલો ઈ તો કયો. હે તરત કયો કે આવડી હોનાની નગરી છે, એકાદું ઈટનો ઘા કરી દોલતપરા બાજુ. પણ કુંતા માતા કેવી માગણી કરે છે. વિપદઃ સંતુનઃ શશવત તત્ર તત્ર જગત ગુરો ભવતો દર્શનમ યસ્યાત અપૂર્વ ભવ દર્શનમ. કુંતાજી કહે છે નાથ, વિપદઃ બહુવચનમાં કીધું છે, એક દુઃખ નહીં અનેક દુઃખો અમારા જીવનમાં આપો. વિપદઃ સંતુનઃ શશવત, અનેક દુઃખોથી, અનેક મુશ્કેલીઓથી અને અનેક કષ્ટથી અમારા જીવનને ભરી દો. વિચારો માં કુંતાજીની કેટલી અદ્ભુત માગણી છે. કુંતાજીને ખબર હતી જ્યારે જ્યારે જીવનમાં દુઃખ હશે ને ભગવાન મારી નજીક આવશે. સુખ માણસને આવે ને ભગવાનથી માણસ છેટો વહી જાય. જીવનમાં દુઃખ આવે ને સુખ ઉપર પથરા પડો રામ હૃદય સે જાય, બલિહારી વો દુઃખ કી પલ પલ રામ રટાય. જીવનમાં મુશ્કેલી હશે ને કષ્ટ હશે ને એટલો જ માણસ ભગવાનની નજીક હશે. સુખ સાહેબી હોય, જેટલું માણસનું શરીર સારું એટલો માણસ છે ને કથાઓથી ભગવાનથી એટલો જ દૂર ભાગશે. શું કામ કે શરીર કામ કરતું હોય છે, એટલો જ માણસ ભગવાનથી છેટો જાય. પણ જ્યારે જ્યારે જીવનમાં મુશ્કેલી આવશે, દુઃખ આવશે, એટલો જ માણસ ભગવાનની નજીક જશે. માટે અમારા જીવનની અંદર દુઃખ આપો, કષ્ટ આપો, મુશ્કેલી આપો. અને આપણે ગયા હોય તો શું માગીએ, શું કહીએ ભગવાનને? ભક્તજનો કે સંકટ કેટલી વારમાં દૂર કરે. વાહ, શું આપણા ધંધા એવા છે કે ક્ષણવારમાં આપણા દુઃખ દૂર થઈ જાય? જો હું આપણી વાત કરું, આમ અમે આવી જાય.
ક્યારેક આપણા દુઃખ ભગવાન દૂર ન કરે ને તો આપણા કર્મ સામું પણ જોવું. દુઃખ છે ને આપણા કર્મનું પરિણામ છે. ભગવાન ખુદ ગીતાજીમાં કહે કે હું ક્યારેય કોઈ માણસનું ભાગ્ય ઘડતો જ નથી. માણસ પોતાના હાથે જ પોતાનું ભાગ્ય ઘડે છે. ખાલી વડલાનું પાંદડું પડે તા હનુમાન ચાલીસા મંડે ચડવા, ભૂત પિશાચ નિકટ નહીં આવે. બીકમાં માણસને ભગવાન યાદ આવે. અને ત્રીજું બીમારી, રોગ કોઈ રીતે મટતો ન હોય, દવા લે ત્યાં સુધી રોગ શાંત થાય, દવા પૂરી કરે બંધ થાય એટલે હતો ઈ નહીં રોગ, ત્યારે માણસ ભગવાનને યાદ કરે. જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું, જ્યારે ઘડપણમાં ધક્કો મારે ત્યારે તને યાદ કરું, જ્યારે ઘડપણમાં ધક્કો મારે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું, મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. અને સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. અને સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યાત અપૂર્વ ભવ દર્શનમ. સુખ ઉપર પથરા પડો राम हृदय से जाए, बलिहारी वो दुख की पल पल राम रटाय. અને સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. સુખમાં હું વિસરું તને. દુઃખમાં હું યાદ કરું. અદ્ભુત સ્તુતિ કરે છે કુંતાજી. એ સ્તુતિ જોતા પહેલા જે કાંઈ આયોજક તરફથી સૂચન હોય એનો ક્રમ લઈ અને ત્યાર પછી કથામાં પ્રવેશ કરશું. શ્રી ભાગવત ભગવાન કી, શ્રી દ્વારિકાધીશ કી, શ્રી સુખદેવજી મહારાજ કી. એમનું સન્માન થાય તો એ પણ આપણે માટે એક અમૂલ્ય અવસર કહેવાય જિંદગીનો. એવી જ રીતે આ પોષિયા પરિવારને આંગણે પધારેલા વિશાલભાઈના ફુવા વડીલ પર આદરણીય ભાઈ નવીનચંદ્રભાઈ ખીમજીભાઈ કોયાણી, એમને વિનંતી કરું કે અહીંયા સ્ટેજ ઉપર આવે અને શાસ્ત્રીજી એમને ઉપરણું પહેરાવી એમને સન્માનિત કરશે. આપી દીધા. ત્યારબાદ પ્રફુલ્લભાઈ ઠુમર રાજકોટવાળા, પ્રફુલ્લભાઈ ઠુમર ફુવા છે વિશાલભાઈના. પ્રફુલ્લભાઈ ઠુમર કનકિયા સાહેબ 2 મિનિટ રોકાજો. તેમજ ગિરધરભાઈ જીવરાજભાઈ ભુવા માસા, ગિરધરભાઈ જીવરાજભાઈ ભુવા, મારો અવાજ છેલ્લે સુધી પહોંચતો હોય અને સાંભળતા હોય તો અહીંયા સ્ટેજ ઉપર તાત્કાલિક આવી જાય, જેથી કરીને જીવરાજભાઈ, ગિરધરભાઈ જીવરાજભાઈ ભુવા માસા અહીંયા હાજર હોય તો એ સ્ટેજ ઉપર. તેમજ ચંદુભાઈ શંભુભાઈ રામોલિયા, ચંદુભાઈ શંભુભાઈ રામોલિયા વિશાલભાઈના કાકાજી સસરા થાય છે, માંડવા ગામથી તો તે અહીંયા આવે છે. તેમજ આ પરિવારના જમાઈ રાજા એટલે કે બનેવી સ્ત્રીઓ છે, નીતિશ કુમાર ગોંડલ, કલ્પેશ કુમાર ગોંડલ, જગદીશ કુમાર પોરસિયા અને વિશાલ વિજયકુમાર સમટિયાળાવાળા.
નિધિશ કુમાર, કલ્પેશ કુમાર, જગદીશ કુમાર અને વિજય કુમાર. આ ચારેય જમાઈઓને પોશિયા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે અને અભિવાદન કરે છે. તેમજ આ સાથે આ વિસ્તારના કોર્પોરેટર અને પૂર્વ શાસક પક્ષના નેતા ભાઈ શ્રી નટુભાઈ પટોડિયાને વિનંતી કરું કે અહીંયા સ્ટેજ પર આવી અને શાસ્ત્રીજી વ્યાસપીઠ ઉપરથી એમનું સન્માન કરશે. ત્યારબાદ અમારા વડીલ, અમારા માર્ગદર્શક કે આવા જે કંઈ અમે સેવાકીય પ્રવૃત્તિ જે કાર્ય કરતા હોય તો એમના અમારા માર્ગદર્શક સહાય સદાયને માટે મારી સાથે હોય છે. એવી ગઈકાલે શાસ્ત્રીએ જે વાત કરી, કીર્તન મંડળીવાળા અમારા ગોરધન કાકા, જગદીશભાઈ ખીચડા, જગદીશ કાકા ખીચડા પછી કહેવાય પેલા કાકા, અને સુરેશભાઈ બુટાણી અને નટુભાઈ તલસાણિયા, આખી સમગ્ર ટીમ અમારી. નટુભાઈ મિસ્ત્રી છે કે નીકળી ગયા? સુરેશભાઈ આ અમારા વિસ્તારના વડીલશ્રીઓ, એમની પાસેથી અમે ખૂબ શીખ્યા છે. એમાં ગરબી મંડળનું સંચાલન હોય કે પછી આવી સપ્તાહનું આયોજન હોય કે દરેક ધાર્મિક કાર્યક્રમો હોય, એમાં આ વડીલશ્રીઓ, આ મુરબ્બીઓ અમારા સદાયને માટે અમને માર્ગદર્શન મળતું હોય છે. તો અમને પણ ગૌરવ થાય, અમને પણ આનંદ થાય કે એમનું સન્માન કરતા. ત્યારબાદ હું વિનંતી કરું આપણા વિસ્તારના ડૉક્ટર શ્રી કડંગિયા સાહેબનું કે અહીંયા સ્ટેજ પર આવે અને શાસ્ત્રીજી એમને વ્યાસપીઠ ઉપરથી એમનું સન્માનિત કરશે. ત્યારબાદ પુનિતભાઈ કરમૂર, આને પહેલાં આવ્યા હતા એ પોશિયા પરિવારના જમાઈ હતા, અને આ પુનિતભાઈ છે એ સમગ્ર દોલતપરા વિસ્તારના જમાઈ છે, એટલે જમાઈ રાજાને સ્વાગત કરીએ છીએ. તેમજ અમારા સહયોગી તેમજ અમારે આજે આપણે જે આખું આયોજન કર્યું છે એના સહયોગી અને અરવિંદ પાર્ક સોસાયટીના પ્રમુખ ભાઈ શ્રી ગોવિંદભાઈ રામને વિનંતી કરું કે અહીંયા વ્યાસપીઠ પર આવી અને એમને શાસ્ત્રીજીના હાથને સન્માનિત કરશે. હવે હું વિનંતી કરું વિનુભાઈ સેન્જલિયાને વિનંતી કરું કે અહીંયા વ્યાસપીઠ પર આવી જાય. વિશાલભાઈ પોશિયાના ગુરુ એવું એને કીધું કહેવાનું. વિશાલભાઈ એની જાતે શીખવાડ્યું છે, એટલે સદાયને માટે માર્ગદર્શન મળતું હોય છે. શરૂઆતથી લઈ અને નાની નાની બાબતોમાં ટકોર કરવી અને સામાજિક, આધ્યાત્મિક બધું જે કંઈ જ્ઞાન છે એ અહીંથી બધું મળતું રહે છે અમને, અને આવી જ રીતે અમને મળતું રહે, અમને કોઈ સહકાર મળતો રહે એવી ભાગવત ભગવાનના ચરણોમાં વંદન કરીએ અને પ્રાર્થના કરીએ. તેમજ જયંતિભાઈ રામોલિયા અને પ્રેમજીભાઈ રામોલિયા
જયંતિભાઈ રામોલિયા અને પ્રેમજીભાઈ રામોલિયા. તેમજ ગોરધનભાઈ રામોલિયા, તેમજ શંભુભાઈ રામોલિયા, ગોરધનભાઈ રામોલિયા અને શંભુભાઈ રામોલિયા. વિશાલભાઈના સસરા પક્ષ તરફથી તેમજ અરવિંદ પાર્કમાંથી વધારેલા ભાઈ શ્રી મોહનભાઈ સોનરાજ. મોહનભાઈને વિનંતી કરું કે અહીંયા વ્યાસપીઠ પર આવી અને વ્યાસપીઠનો આશીર્વાદ લઈ અને શાસ્ત્રીજીના હાથે સન્માનિત થાય. આજનો સમય પણ કેવો સરસ થયો, આપ સૌના દર્શન થતા એક અવસર થયો. એવા અવસરે, એવા એક અલૌકિક અવસરે અહીં પધારેલા સર્વે મહેમાનો તેમજ ગ્રામજનોનું પોશિયા પરિવાર ફરીથી હૃદયપૂર્વક સ્વાગત કરે છે અને આવકારે છે. અને સાથે સાથે અહીં આપણા દોલતપરા વિસ્તારમાં આપણી આ મસ્તરામ બાપુના સદાયને માટે આશીર્વાદમય રહેતી એવી ભૂમિમાં અહીં આ સપ્તાહમાં એક વક્તા તરીકે, એક શાસ્ત્રી તરીકે પંડ્યા પ્રદીપભાઈ ગામ સોંદરડા, એમનું પણ શાસ્ત્રીજીનું પણ હૃદયપૂર્વક હાર્દિક પોશિયા પરિવાર સ્વાગત કરે છે. એમની સાથે સાથે આપણે જે સંગીતમય શૈલીમાં જે રસકથા સાંભળી રહ્યા છીએ, જ્યારે ભાગવત કથા સાંભળી રહ્યા છે, ત્યારે એમાં એક સિંગર તરીકે ભાઈ શ્રી બાબુભાઈ અને નિકભાઈ, તેમજ રીધમમાં તબલામાં વિશાલભાઈ છે, વિશાલભાઈ, તેમજ પેડ ઉપર શુભમભાઈ છે, બેન્જોમાં કમલેશભાઈ છે અને વાયોલિનમાં ભરતબાપુ ગોંડલિયા છે. તેવી જ રીતે ઝાંખીમાં આપણે જે રોજે રોજની જુદી જુદી ઝાંખી થશે, એમાં ઝાંખીનું આખું આયોજન રાજભાઈ સંભાળવાના છે. તેમજ રોજ સવારે આ પરિવારને પૂજા કરાવે છે તેમના ભૂદેવો દિનેશભાઈ, યશભાઈ, દીપકભાઈ અને જયેશભાઈ છે. અને આપના સુધી અવાજ પહોંચે છે અને ખૂબ સરસ સાઉન્ડનું આયોજન છે. આખા મેદાનમાં સરસ બધાને બધી જગ્યાએ બેઠા હોય એક જ સરખો અવાજ સંભળાય છે. એવા અમારા મુકેશભાઈ ખોડિયાર સાઉન્ડવાળા, એમનું પણ પોશિયા પરિવાર હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરે છે. અને ખાસ બધાને વિનંતી છે અને બીજું ખાસ કે દોલતપરા વિસ્તારના જેટલા અહીં સત્સંગ મંડળો આવ્યા છે, એ બધા જ સત્સંગ મંડળોનું પણ હૃદયપૂર્વક હાર્દિક પોશિયા પરિવાર સ્વાગત કરે છે. અને સાથે ગઈકાલે આપણે વાત થઈ હતી એ મુજબ જ આપણે સવારે કદાચ બ્રેક ન લઈએ તો બપોર પછી પણ 15 મિનિટનો આ રીતે બ્રેક લઈ અને રોજે રોજ આપણા પરિવારમાં આખા પોશિયા પરિવાર 50% ખાલી બોલ્યા છે. બોલો ભાગવત ભગવાન કી.
દ્વારિકાધીશ રૂપાડો દ્વારિકાધીશજી, દ્વારિકાધીશ રૂપાડો દ્વારિકાધીશ રૂપાડો દ્વારિકાધીશજી, દ્વારિકાધીશ રૂપાળો રણ છોડ રાય પ્યારો, રણ છોડ રાયજી, રણ છોડ રાય પ્યારો, રણ છોડ રાયજી, ઓ રણ છોડ રાય પ્યારો, રણ છોડ રાયજી, રણ છોડ રાય પ્યારો, રણ છોડ રાયજી, ઓ દ્વારિકાધીશ રૂપાડો દ્વારિકાધીશજી, દ્વારિકાધીશ રૂપાડો અલબેલી રાધાનો શ્યામ છોગાડો, અલબેલી રાધાનો શ્યામ છોગાડો, અલબેલી રાધાનો શ્યામ છોગાડો, અલબેલી રાધાનો શ્યામ છોગાડો, મુરલી મનોહર નંદ ગોવાડો, મુરલી મનોહર નંદ ગોવાળો, મુરલી મનોહર નંદ ગોવાડો, મુરલી મનોહર નંદ ગોવાળો, યશોદાનો રાજ દુલારો, યશોદાનો રાજ દુલારો, યશોદાનો રાજ દુલારો, યશોદાનો રાજ દુલારો, દ્વારિકાધીશ રૂપાડો દ્વારિકાધીશજી, દ્વારિકાધીશ રૂપાળો દ્વારિકાધીશજી, ઓ દ્વારિકાધીશ રૂપાડો દ્વારિકાધીશજી, દ્વારિકાધીશ રૂપાળો દ્વારિકાધીશજી, મુકુંદ માધવ મોહન પ્યારો, મુકુંદ માધવ મોહન મુકુંદ માધવ મોહન પ્યારો, મુકુંદ માધવ મોહન ભક્ત વત્સલ મને જગથી ઉગારો, ભક્ત વત્સલ મને જગથી, ભક્ત વત્સલ મને જગથી ઉગારો, ભક્ત વત્સલ મને જગથી, વૈષ્ણવને આધાર તમારો, વૈષ્ણવને આધાર તમારો, ભક્તોને આધાર તમારો, ભક્તોને આધાર તમારો, દ્વારિકાધીશ રૂપાડો દ્વારિકાધીશજી, દ્વારિકાધીશ રૂપાળો દ્વારિકાધીશજી, ઓ દ્વારિકાધીશ રૂપાડો દ્વારિકાધીશજી, દ્વારિકાધીશ રૂપાળો દ્વારિકાધીશજી, ઓ દ્વારિકાધીશજી. આ બાજુ માં કુંતાજી સ્તુતિ કરતા કહે છે, કૃષ્ણ કૃષ્ણ સખઃ વૃષ્ણન વૃષભાવ નિદૃગમતામ રજન્ય વંશ દહનામ અપવર્ગ શિશંવૃત. હે નાથ, કુંતાજી કહે છે અમારા જીવનમાં દુઃખ આપો, અમારા જીવનમાં મુશ્કેલી આપો, કારણ કે સંપત્તિ હશે તો ભગવાન અમે તમારાથી દૂર થઈ જશું. આમને રાજ મળ્યું, સત્તા મળ્યું, પદ મળ્યું, પ્રતિષ્ઠા મળી, કહે છે ભગવાન હવે તમે અમને છોડીને જતા રહ્યો છો, અમારે આ બધી વસ્તુ નહીં હોય તો ચાલશે, પણ પ્રભુ તમારા વગર અમે કેમ રહી શકીએ, માટે અમારા જીવનને મુશ્કેલી આપો. ભગવાનને તથાસ્તુ કીધું, અને તથાસ્તુ કીધું ને ભગવાન બંધાઈ ગયા છે. શું કામ? કે અર્જુનની સામે ભગવાને પ્રતિજ્ઞા કરી હતી કે હે અર્જુન, તમારા સુખના દિવસોમાં કદાચ હું તમારી પાસે ન હોય, પણ દુઃખના દિવસો હશે, અને તમે જ્યારે મારું સ્મરણ કરશો ને ત્યારે હું તમારી રક્ષા માટે આવીશ. ભગવાન એ ભક્તિ સૂત્રથી બંધાયેલા છે. મેં અગાઉ કીધું હતું કે ભગવાન એ ફેસિલિટી જોઈને નથી આવતા, ભક્તોનો ભાવ જોઈને આવે છે. 56 પ્રકારના ભોગ આરોગવાની ખાવાની મજા આવે કે બંટીનો રોટલો ને તાંદરિયાની ભાજી? કીધું મજા તો માવા મલાઈ મીઠાઈ હોય, 56 પ્રકારના ભોગ, એનો જ આનંદ આવે. પણ એ 56 પ્રકારના ભોગ જો કોઈ દુર્યોધન જેવાના ઘરે હોય તો ભગવાન એનો ત્યાગ કરી અને વિદુર જે ભાવ જગતમાં હતા એમના આંગણે આવી અને બંટીનો રોટલો ને તાંદરિયાની ભાજી આરોગે છે. શું કામ? વિદુરનો ભાવ એવો હતો. કાચી વસ્તુ ખાવી ભગવાનની ફેવરિટ આઈટમ નથી, ભગવાન માટે ફેવરિટ સુદામા છે એટલે એના કાચા પૌવા ખાધા છે. હેઠી વસ્તુ ખાવી ભગવાનની ફેવરિટ વસ્તુ નથી, ભગવાનની માટે સબરી ફેવરિટ છે એટલે એના હેઠા બોર ખાધા છે.
ભગવાન એ ફેસિલિટી જોઈને આવતા નથી. કહેવાય ને, વાલો મારો પ્રેમને વશ થયા રાજી, વાલો મારો ભાવને વશ થયા રાજી. એવું સાંભળ્યું? વાલો મારો મોટા બંગલાને વશ થયા રાજી, વાલો મારો 4 બંગડીવાળી ઓડી કારને વશ થયા રાજી. આવું નથી સાંભળ્યું. ભગવાનને ફેસિલિટીની જરૂર નથી, ભક્તના ભાવની જરૂર છે. ભક્તોનો પ્રેમ હશે ને ત્યાં ભગવાન પ્રગટ થશે. ભગવાન રોકાઈ જાય છે. હસ્તિનાપુરથી દ્વારકા જવા માટેનો સંકલ્પ ભગવાન તોડે છે. સત્ય સંકલ્પ ભગવાનને કીધા છે, એ ક્યારેય પોતાનો એકવાર સંકલ્પ કર્યા પછી કોઈ દિવસ એમનો સંકલ્પ ન તોડે. કોશિયા પરિવાર દ્વારા આજે રાત્રે 9 કલાકે લોટી ઉત્સવ એમનો કાર્યક્રમ રાખેલો છે અને વિશેષ એમાં માળા પહેરાવણીનો પણ મનોરથ કરેલો છે. તો એની અંદર આપ દરેક કોશિયા પરિવાર આપ સર્વને, વૈષ્ણવોને પધારવા માટે હાર્દિક આમંત્રિત કરે છે. તો ખાસ નોંધ લેજો, આજુબાજુમાં કોઈને જાણ ન હોય તો જાણ કરજો. લોટી ઉત્સવ અને માળા પહેરામણીનો આજે રાત્રે 9 કલાકે અહીંયા મનોરથ રાખેલો છે. તો ભગવાન એ હસ્તિનાપુરથી દ્વારકા જવા માટેનો સંકલ્પ તોડે છે. ભગવાનને પાછા આવેલા જોઈ બધાને થયું કે ભગવાન મારા માટે રોકાઈ ગયા છે. સુભદ્રાને થયું મારા ભાઈ છે ને એટલે રોકાણા. કુંતા કે ના હો, મારી સ્તુતિ સાંભળીને રોકાણા છે. અર્જુન કે ના ના, મારા સારથી હોવાના નાતે રોકાણા. યુધિષ્ઠિર કે ના ના, હું નવો રાજા થયો ને એટલે રોકાણા. બધા જ કહે છે મારા માટે રોકાણા, કોઈ કે મારા માટે. પણ મહાપ્રભુ વલ્ભાચાર્યજી સુબોધીજીની માં કહે, એકમ ભગવતા નામ કાર્યમ બહવા નામ અર્થ સાધનમ. ભગવાનનું કાર્ય એક જ હોય, પણ બધાને એમ થાય કે આ કાર્ય મારું છે, બધાને એમ થાય કે આ પ્રસંગ મારો છે. શું કામ? કે ભગવાનનું કાર્ય એક છે, પણ થાય બધાના મનની અંદર એવો મનોરથ કે આ કાર્ય અમારું જ છે. પણ ભગવાન સુભદ્રા, દ્રૌપદી, કુંતા, યુધિષ્ઠિર, ભીમ કે અર્જુન માટે નહીં, ભગવાન મહાભારતના એક એવા મહાન પાત્ર માટે રોકાણા છે. સતત ભગવાનના નામનું ચિંતન કરે છે, ભજન કરે છે. આવું મહાન પાત્ર એટલે આટલા દિવસોના યુદ્ધ પછી કહે છે બાણની શૈયા ઉપર સૂતા છે. ઈચ્છા મૃત્યુને વરેલા છે. જ્યાં સુધી મૃત્યુની ઈચ્છા ન કરે ત્યાં સુધી મૃત્યુ કાળ એનો વાળ પણ વાકો ન કરે. આવું જેની અંદર ભીષ્મ દાદા જેવું પાત્ર, અને એના માટે થઈ અને ભગવાન રોકાણા છે. ભીષ્મ દાદા ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે. કારણ કે ભીષ્મ દાદા ઉત્તરાયણના સમયે પોતાના દેહનો ત્યાગ કરે છે. જ્યાં સુધી પોતે ઈચ્છે નહીં ત્યાં સુધી એમનું મૃત્યુ ન થાય. ઈચ્છા મૃત્યુને વરેલા. અને ભીષ્મ એટલે એવું પાત્ર કે દુનિયાની કોઈ તાકાત એની પ્રતિજ્ઞાને ડગાવી ન શકે. આ ભીષ્મ દાદા જ્યારે યુદ્ધ કરતા હતા, એક પછી એક શિખંડી એની સામે તીર છોડતો હતો. શિખંડી જન્મથી સ્ત્રી હતો પણ પુરુષ બન્યો હતો. એક પછી એક તીર છોડે. ભીષ્મ દાદા મનમાં વિચાર કરે કે આ સ્ત્રીની સામે મારે યુદ્ધ કરવાનું, સ્ત્રીની સામે મારે તીર છોડવાના. ભગવાનને યાદ કરીને કે હે ભગવાન, આ સ્ત્રી સામે લડવા કરતા હવે તો મને મારું મોત આવે ને તો સારું. આટલા શબ્દો બોલ્યા અને ભગવાને કીધું, અર્જુન ઉઠાવા તારું ગાંડીવ, ભીષ્મને આજ મરવાની ઈચ્છા થઈ છે. અને એક પછી એક અર્જુનજીએ તીર છોડ્યા અને બાણની શૈયા ઉપર ભીષ્મ દાદા સૂતા છે. ઉત્તરાયણનો પરમ પવિત્ર સમય છે. ઉત્તરાયણના દિવસે ભીષ્મ દાદા પોતાના દેહનો ત્યાગ કરે છે. આપણે ત્યાં 2 અયન છે, ઉત્તરાયણ અને દક્ષિણાયન. કહે છે દક્ષિણાયનમાં કોઈનું મૃત્યુ થાય ને તો એની દુર્ગતિ થાય, અને ઉત્તરાયણમાં કોઈ જીવ મરે ને તો એની સદગતિ થાય. હવે આપણને મનમાં કદાચ એવો પ્રશ્ન થાય કે કોઈ ભગવાનનો ભક્ત હોય એ દક્ષિણાયનમાં મરી જાય તો શું એની દુર્ગતિ થઈ જાય? દક્ષિણાયન એટલે દુર્ગતિ અપાવે, ઉત્તરાયણ એ સદગતિ અપાવે. અને કોઈ ચોર હોય, કોઈ પાપી જીવ હોય એ ઉત્તરાયણમાં મરે તો શું એને સદગતિ મળી જાય? પણ ઉત્તરાયણ અને દક્ષિણાયન એક અવસ્થા છે. ઉત્તરાયણ એટલે આકાશની અંદર જોઈએ ને તો આખું આકાશ એ વાદળ વગરનું આકાશ હોય, એ ઉત્તરાયણનો સમય છે. અને દક્ષિણાયનની અંદર આકાશમાં વાદળા છવાયેલા હોય, એ દક્ષિણાયનનો સમય છે. વાદળ વગરનું આકાશ એટલે ઉત્તરાયણ, અને વાદળ વાળું આકાશ એટલે દક્ષિણાયન. આ વાદળ એટલે આપણું હૃદય, આ આકાશ એટલે આપણું હૃદય, અને વાદળ એટલે આપણી ઈચ્છાઓ. જ્યાં સુધી આ હૃદય રૂપી આકાશમાં એક પણ ઈચ્છાઓ હશે, એટલે કે આ હૃદય રૂપી આકાશ જ્યારે વાદળા વાળું હશે, ઈચ્છાઓને સાથે લઈને મરશું, એની દુર્ગતિ થશે. અને ઉત્તરાયણ એટલે વાદળ વગરનું આકાશ. આ હૃદય રૂપી આકાશમાં એક પણ ઈચ્છાઓ નહીં હોય, વાદળ વગરનું હૃદય થઈ જશે. ઈચ્છા વગરનું જ્યારે આપણું મન ને હૃદય થઈ જશે,
એ અવસ્થામાં કોઈ વ્યક્તિ મરશે તો ભગવાન કે એની સદગતિ થાય. આ ઉત્તરાયણ અને દક્ષિણાયન એ માણસની અવસ્થા છે. મેં અગાઉ પણ કીધું હતું કે ઈચ્છા બાકી હોય અને શ્વાસ ખૂટી જાય તો એને મોત કહેવાય. પણ ઈચ્છા બધી નિર્મૂળ થઈ જાય, ઈચ્છા મરી જાય અને શ્વાસ ખાલી બાકી રહે ને એને મોત કહેવાય. ભીષ્મ દાદાની તમામ ઈચ્છાઓ મૃત્યુ પામી છે, માત્ર શ્વાસ બાકી છે. એટલે ઉત્તરાયણ એટલે કે એના હૃદય રૂપી આકાશમાં એક પણ હવે વાદળું નથી, એટલે કે એક પણ ઈચ્છા નથી. ભગવાનને કહે છે પ્રભુ ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપાગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષી યદભવ પ્રવાહ. ભીષ્મ દાદા કહે છે હે નાથ ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા. ભીષ્મ દાદા કહે જોજો કોઈ પણ સ્તુતિ અંતે ઇતિ શબ્દ લાગે. સ્તુતિ વિરામ થાય ને, પૂરી થાય ત્યારે છેલ્લે ઇતિ શબ્દ લાગે. ભીષ્મ દાદાની સ્તુતિ જ એટલી અદ્ભુત છે ને કે ઇતિ શબ્દથી તો સ્તુતિની શરૂઆત થાય છે. ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા. સ્તુતિના અંતે ઇતિ શબ્દ લાગે. ભીષ્મ દાદાની સ્તુતિ જેટલી અદ્ભુત છે કે ઇતિ શબ્દથી સ્તુતિની ભગવાનને સમર્પિત કરવા જોઈએ. સ્વાધ્યાય પરિવારમાં પૂજ્ય પાંડુરંગ દાદાનું ભાવગીત છે. મન બુદ્ધિ જેના છે એને તું આપજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. ભક્તિ સમજાવી છે ગીતા તું વાંચજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. કહેવાનો અર્થ કે બુદ્ધિ જેના છે, મન જેનું છે ને એને જ સમર્પિત કરાય. આખી દુનિયા જ્યારે વ્યક્તિને સ્વાર્થી દેખાય ને ત્યારે ભગવાન આપણા સારથી બને છે. ભગવાન સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી, ભગવાન એક જ મારા આપ્તજન છે, આવો ભાવ જાગે ને ત્યારે ભગવાન પ્રગટ થાય છે. ત્યારે ભગવાન એ જીવને મુક્તિ આપે છે. આ જીવ પરમાત્માને મતિ આપશે, એટલે કે બુદ્ધિ આપશે. જીવ જ્યારે પરમાત્માને મતિ આપશે ત્યારે જ પરમાત્માએ જીવાત્માને ગતિ આપશે. બેટા બાળકને બેસાડી દો ને બેન, બેસાડી દો ને બાળક. પૂજ્ય પાંડુરંગ દાદાનો ભાવ છે કે જગત જ્યારે આખું સ્વાર્થી દેખાય ને એટલા માટે આરતીમાં કીધું છે સ્વાર્થી વિશ્વ સકલયા તુજ સખા સાચો પ્રભુ તુજ સખા સાચો તવ વિશ્વાસે રમતો તવ વિશ્વાસે રમતો વિશ્વે ભૂલી ભા જય યોગેશ્વર ભગવાન. અરે વિશ્વે તુજ સંતાનો સઘળા ભૂલી પડે તુજને પ્રભુ ભૂલી પડે તુજને ભાવ ભક્તિ દે સૌને ભાવ ભક્તિ દે સૌને લાવું તવ શરણે ઓમ જય યોગેશ્વર ભગવાન. સ્વાર્થી વિશ્વ સકલ આ તું જ સખા સાચો પ્રભુ તવ વિશ્વાસે રમતો વિશ્વે ભૂલી ભાન. કહે છે આખું જગત જ્યારે સ્વાર્થી દેખાય ને ત્યારે ભગવાન આપણા સારથી બનીને આવે છે. આ બાજુ ભીષ્મ દાદા ઉત્તરાયણના પરમ પવિત્ર દિવસે અદ્ભુત સ્તુતિ કરે ભગવાન મારી મતિ મારી બુદ્ધિનો સ્વીકાર કરો. મારી મતિને પ્રભુ મેં ક્યાંય લગાડી નથી. મારી મતિ પ્રભુ હું તમારી
આ મારી મતી છે ને, મારી કુંવારી કન્યા છે અને તમે યોગ્ય વર છો, તમારી સાથે હું મારી આ મતી રૂપી દીકરીને પરણાવવા માંગુ છું. કારણ કે મન દ્વારા જ ગીતાજીની અંદર ગીતાકાર કહે, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. માણસના સુખ અને દુઃખનું, મુક્તિનું અને બંધનનું કોઈ કારણ હોય ને તો એ માણસનું મન છે. મન દ્વારા જ માણસ સુખ ને દુઃખની અનુભૂતિ કરે. મન જ્યારે મારા પણ અનુભવે ને ત્યાં સુખ થાય, પારકાનો અનુભવ કરે ને ત્યાં દુઃખ ઊભું થાય. બેન બપોરે જમીને સૂઈ ગયા હોય, સૂતા હોય અને એ સમય કોઈ યાચક આવે, માગણ આવે ને એમ કે મૈયા રોટી દે તો ભૂખ લગી છે, કંઈક જમવાનું આપો, ભૂખ લાગી છે. બેન શું કે આ કાંઈ શું જમવાનો સમય છે? મીઠો ઠપકો આપે. જાવ આગળના ઘરે કે બીજે જાવ, અત્યારે બધા આરામ કરતા હોય, સૂઈ ગયા હોય, અત્યારે કંઈ જમવાનું ન મળે, એ મીઠો ઠપકો આપીને એને ત્યાંથી મોકલી દે. પણ એ જગ્યાએ એનો હગો ભાઈ આવ્યો હોય તો તરત રસોઈ બનાવે. ભાઈ એમ કે હું જમીને આવ્યો તો કે તે વહેલું જમી લીધું હશે, પાછી ભૂખ લાગી છે. તો મહાત્માજી આવ્યા તો શું વાંધો હતો? ત્યાં પારકાપણાનો ભાવ છે. જ્યાં પારકાપણાનો ભાવ આવે ત્યાં દુઃખ થાય, મારાપણું આવે ને ત્યાં સુખ થાય. મન જ્યારે મારાપણું અનુભવે ને ત્યારે સુખની અનુભૂતિ કરે. પણ કહે છે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષય. ભગવાન કહે છે પ્રભુ, મારા મનને, મારી મતિને મેં ક્યાંય પ્રભુ લગાડી નથી, હું તમારી અંદર એને સ્થિર કરવા માંગુ છું. ભીષ્મ દાદા એ સમયે પોતાની બુદ્ધિને પ્રભુના ચરણમાં અર્પિત કરી અને કહે છે ઉત્તરાયણના પરમ પવિત્ર દિવસે પોતાના દેહનો ત્યાગ કરે છે. બધા જ ઋષિ મુનિઓ, સાધુ સંતોની આંખમાં અશ્રુ આવે છે. બધા ત્યાંથી વિદાય થયા. સૌનકજી મહારાજ સૂતજીને પ્રશ્ન કરે છે, મહારાજ અશ્વત્થામનોપસૃષ્ટેન બ્રહ્મશીર્ષણો ઋતેજસા ઉત્તરાયામ હતો ગર્ભ ઈશેના જીવિત પુનઃ. સૌનકજી કહે છે મહારાજ, અશ્વત્થામાએ જેને મારવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું, ભગવાને સ્વયં જેની રક્ષા કરી હતી, એ ઉત્તરાનું બાળક, એના દિવ્ય જન્મ અને કર્મની કથા સંભળાવો. કહે છે 9 માસ પરિપૂર્ણ થતા ઉત્તરાના ઉદરથી ભગવાને સ્વયં જેની રક્ષા કરી એવા પરમ ભાગવત પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થાય છે. પરીક્ષિત મહારાજ જેવો જ પ્રાગટ્ય થયું, ચારે દિશા બાજુ જોવે છે કે જે માતાના ઉદરમાં મને ભગવાનના દર્શન થયા એ ક્યાં છે. પરીક્ષિતનો અર્થ થાય પરહ એટલે પરમાત્મા અને ઈક્ષિત એટલે જોનાર. જે સૌની અંદર ભગવાનને જોવે ને એને પરીક્ષિત કહેવાય. ચારે બાજુ શોધે છે ક્યાં છે ભગવાન, ક્યાં છે ભગવાન, એટલે નામ પડ્યું પરીક્ષિત. પરહ એટલે પરમાત્મા, ઈક્ષિત એટલે જોનારા. બધામાં જેને ઈશ્વર ભાવ દેખાય સમજવાનું કે એ પરીક્ષિત છે. બધાની અંદર ભગવાનનો ભાવ રાખવો એ જીવ એ પરીક્ષિત છે. દ્રષ્ટિ જ્યારે મારા તારાનો ભેદ કરે ને ત્યારે એ આંખ હોવા છતાંય આંધળો બને છે. બધાની અંદર ભગવાનનો ભાવ રાખવો જોઈએ. ચંદ્રમા મનસો જાત ચક્ષોહો સૂરજો અજાયત. વર્ણની અંદર કહે છે બ્રાહ્મણ છે એ ભગવાનનું મુખ માનવામાં આવે છે, ક્ષત્રિયો ભગવાનની ભુજા માનવામાં આવે, વૈશ્ય ભગવાનનું ઉદર કેતા પેટ માને, શુદ્ર છે એ ભગવાનના ચરણ માનવામાં આવે છે. ચારે ચાર વર્ણ છે ને વિરાટ નારાયણનું સ્વરૂપ છે. કહે છે કે આ બાજુ પરીક્ષિત બધાની અંદર ભગવાનને જોવે, જીવ માત્રમાં જેને ભગવાન દેખાય ને સમજવાનું એ પરીક્ષિત છે. પણ આપણી પરિસ્થિતિ એ થાય, આપણા છોકરા તોફાન કરતા હોય ને આપણે શું કહીએ, ભાઈ તો બધા કાનુડા છે, કનૈયા છે, બાળ લીલા કરે. પણ એ જ બેન ચોકમાં આયલા જતા હોય ને છોકરા તોફાન કરતા હોય તો શું કહે, આ તો કઈ કલિયુગની વેજા છે, હક નથી લેતા. લે તમારા હોય તો કનૈયા કાનુડા અને ગામના તોફાન કરે તો કે કલિયુગની વેજા. આ મારા તારાનો ભેદ કરે છે અને મારા તારાનો ભેદ થાય એ અંગ હોવા છતાંય અપંગ છે. આપણને ભગવાને આંખો દીધી, આપણે દેખતા છીએ એવો ગર્વ ન કરવો. કહે છે જીન હરી કથા સુની નહીં કાના શ્રવણ રંધ્ર અહીં ભવન સમાના. જે કાન દ્વારા ક્યારેય કથા સાંભળવામાં નથી આવતી એ કાન નથી, સર્પને રહેવાના દર છે. સર્પને રહેવાના દર તો હજી સર્પને રહેવા માટે તો કામ આવે, આ કાન તો એના માટે કામ ન આવે. જે આંખ દ્વારા ક્યારેય ભગવાનના દર્શન નથી થતા, જે આંખ દ્વારા સાધુ સંતો મહાપુરુષોના દર્શન નથી થતા, એ આંખ હોવા છતાંય આંધળો છે. પરીક્ષિત એટલે સૌની અંદર જેને ભગવાન દેખાય છે એવા પરીક્ષિત મહારાજ ધીમે ધીમે જન્મતાની સાથે વૃદ્ધિ પામે છે. વૈદજ્ઞ અને દૈવજ્ઞ બ્રાહ્મણોને યુધિષ્ઠિર મહારાજ બોલાવે છે. જાતકર્મ સંસ્કાર કરાવ્યા છે. બ્રાહ્મણો કહે છે ભગવાન વિષ્ણુએ કૃપા કરી આ બાળક તમને આપ્યું છે, માટે આ બાળક વિષ્ણુ રાત તરીકે ઓળખાશે. બાળકના નામકરણ સંસ્કાર જો અહીંયા બ્રાહ્મણો કરે છે. આ એક પેલાની પરંપરા હતી કે બ્રાહ્મણો હંમેશા બાળકોના નામ રાખતા.
પણ એ ફૈબા એ બધો ઈજારો છીનવી લીધો. અત્યારે બ્રાહ્મણોના હાથમાં નથી, ફૈબા નક્કી કરે એ નામ રહીએ. બ્રાહ્મણો એટલા માટે નામકરણ સંસ્કાર કરતા કે એના ગ્રહો આધારિત એનું નામ પાડે, ભગવાનના નામ ઉપરથી એનું નામ પાડે, જેથી કરી અનાયાસે પરમાત્માના નામનું સ્મરણ થાય. પહેલાના સમયમાં જો ભગવાનના નામ ઉપરથી નામ રહેતા, ઈ બાને પરમાત્માની યાદ આવે. અત્યારે નામ જ એવા થઈ ગયા, ફૈબા નક્કી. જોકે હવે તો ફૈબાના હાથમાં નથી, ચકો ને ચકી બે જ નક્કી કરે. ચકો કે ચિંટુ રાખું, ચકી કે મિન્ટુ રાખું, તો કે રાખો ચિંટુ મિન્ટુ. નામ તો જો કેવા રાખે, હવે ટ્વિંકલ નામ રાખે. જો કોઈનું હોય તો માફ કરી દેજો, પણ આ ટ્વિંકલ નામ ઘંટડી વાગતી એવું લાગે. ટ્વિંકલ ટ્વિંકલ, કમસે કમ નામ તો સારા રાખીએ બાળકો. એ ટ્વિંકલ નાની હોય તો રૂડી લાગે, યુવાન થાય ત્યારે સારું લાગે બોલાવીએ. ડોહીમાં થાય ત્યારે કહેવાય ટ્વિંકલ ડોહી, હાલ કથા સાંભળવા જાય, કેવું લાગે. કમસે કમ બાળકોના નામ સારા રાખીએ. ભલે ફૈબા હાથમાં લઈ લઈએ કે માતા પિતા નક્કી કરે, પણ એક બ્રાહ્મણ તરીકે વિનંતી કરીએ કે નામ એવા રાખજો કે એ નામ લીધા પછી ખબર પડે કે આ હિન્દુનો દીકરો છે. અત્યારે બાળકોના નામ એવા રાખ્યા હોય ને, ખબર ન પડે હિન્દુ છે કે શું છે. માટે નામ કમસે કમ બાળકોના ભગવાનના નામ ઉપરથી રાખજો. વૈદગ્ન અને દૈવજ્ઞ બ્રાહ્મણો આવે છે. જાતકર્મ સંસ્કાર, નામકરણ સંસ્કાર, આપણે ત્યાં 16 સંસ્કાર છે. એમાંનો એક સંસ્કાર એટલે નામકરણ સંસ્કાર. કહે છે યુધિષ્ઠિર મહારાજ, તમે આ બાળકોનું ભવિષ્ય કથન કરો. આ બાળક અમારા પૂર્વજો જેવો તો બનશે ને. બ્રાહ્મણો ભવિષ્ય કથન કરતા કહે છે, મહારાજ ઇક્ષ્વાકુ જેવો મહામાનવ બનશે, કુબેર જેવો ધનવાન બનશે, કુંતા પુત્ર અર્જુન અને સહસ્રાર્જુન જેવો બાણાવળી બનશે, તિતિક્ષા વાળો થશે, યયાતિ જેવો ધાર્મિક બનશે. ધર્મરાજ, તમારો આ પૌત્ર સર્વ સદ્ગુણ મહાત્મ્ય એશ કૃષ્ણ મનુવ્રત, સમસ્ત સદ્ગુણોનો મહિમા ધારણ કરવામાં ભગવાન શ્રી કૃષ્ણનો અનુયાયી બનશે. અનેક અશ્વમેધ યજ્ઞ કરશે, ભગવાનનું અર્ચન કરશે. એટલું જ નહીં, સાર્વભૌમ રાજા બનશે. પણ યુધિષ્ઠિર કહે છે, પણ શું? કહે છે, તક્ષકાદ આત્મનો મૃત્યુ દ્વિજ પુત્રો ઉપસર્જિતા. દ્વિજ એટલે બ્રાહ્મણ. કહે છે બ્રાહ્મણ કુળના શ્રાપથી અને તક્ષક નાગના દંશથી તમારા આ દીકરાનું, આ પૌત્રનું મૃત્યુ થશે. ધર્મરાજ આટલી વાત સાંભળી ચિંતામાં પડી ગયા. અરે, બ્રાહ્મણોના શ્રાપથી મૃત્યુ થશે? આનો સીધો અર્થ એ થયો કે બ્રાહ્મણ ત્યારે જ શ્રાપ આપે કે જ્યારે અમારું આ સંતાન બ્રાહ્મણોનું અપમાન કરે. બ્રાહ્મણનું અપમાન કરે તો જ બ્રાહ્મણને ક્રોધ આવે, અને ક્રોધ આવે તો જ બ્રાહ્મણ શ્રાપ આપે. એનો અર્થ કે અમારું બ્રાહ્મણ કોઈ ઋષિકુળ, કોઈ બ્રાહ્મણ કુળનું અપમાન કરી બેસશે. અમારા કુળની અંદર આ અમારો દીકરો, આ પૌત્ર આવું કલંક લગાડીને બેસશે. બ્રાહ્મણો કહે છે, ધર્મરાજ ચિંતા ન કરો, તમારા બાળક માટે શ્રાપ એ વરદાન રૂપ સાબિત થશે. ચિંતા ન કરો, તમામ આસક્તિઓને છોડી અને ભગવાનનું શરણ લેશે. બ્રહ્મનિષ્ઠ સદગુરુના શરણે જઈ 7 જ દિવસની અંદર ભગવાનના ધામને પ્રાપ્ત કરશે. ચિંતા ન કરો. બ્રાહ્મણો ભવિષ્ય કથન કરી યુધિષ્ઠિર મહારાજે દાન દક્ષિણા આપ્યા. બ્રાહ્મણો બધા વિદાય થયા. આ બાજુ પરીક્ષિત મહારાજ શુક્લ પક્ષની ચંદ્રની કળા જેમ વૃદ્ધિ પામે એમ ધીમે ધીમે મોટા થાય છે. એ સમયે વિદુરજીનું હરણ કર્યું. એના હાથના રોટલાના ટુકડા ફેંકાય છે અને આ કૂતરા જેવું જીવન શું જીવો? હવે તો ભગવાનનું ભજન કરો, હવે તો ભગવાનના ભજનમાં મન લગાડો. વિદુર કહે છે, ચાલો ધૃતરાષ્ટ્ર, બોલાવો ગાંધારીને, હું તમારી સાથે આવવા પ્રભુ ભજન કરવા માટે તૈયાર છું. કોઈને કીધા વગર ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને લઈ વિદુરજી ગંગાના ઘાટ ઉપર આવે છે. દરરોજના નિયમ મુજબ ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના માતા પિતાને પગે લાગવા માટે આવે છે. જોયા નહીં મા બાપને. સંજયના દાસ ત્યાં બેઠા બેઠા રડતા તેમને પૂછે છે, ક્યાં ગયા માતા પિતા? કીધું ખબર નથી, ક્યાંક જતા રહ્યા છે. દેવર્ષિ નારદ આવીને કહે છે, ધર્મરાજ, જે થયું ને યોગ્ય થયું છે. તમારા માતા પિતા પ્રભુ ભજન કરવા માટે ગંગાના કિનારે ગયા. હવે ન્યા જઈને એના ભજનમાં વિક્ષેપ ન પાડતા. જે થયું ને યોગ્ય થયું છે. માણસનું ભેગા થવું, છૂટા પડવું આ ઈશ્વરની ઈચ્છાથી થાય છે. નાનું બાળક હોય, રમકડા મળે તો રાજી રાજી થઈ જાય, રમકડા તૂટી જાય તો બાળક રડવા માંડે. એમ એક જીવનું મળવું અને છૂટા પડવું આ ઈશ્વરની માયાથી થાય છે. માટે તમે ચિંતા ન કરો, જે થયું છે ને એ ભગવાન સારા માટે કરતા હોય છે. દેવર્ષિ નારદ સંદેશ આપી વિદાય થયા છે. આ બાજુ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ગંગાજીના કિનારે હરિભજન કરતા કરતા, સંકીર્તન કરતા કરતા દેહ ભાવ છૂટે છે. જંગલમાં ભયંકર દાવાગ્નિ લાગ્યો. બંનેના દેહ બળીને ભસ્મ થયા છે. બંનેની દિવ્ય ગતિ જોઈ વિદુરજી આગળની યાત્રા કરે. આ બાજુ ધર્મરાજ યુધિષ્ઠિર હસ્તિનાપુરની ગાદી ઉપર બેઠા છે.
પણ ઘટના એવી બને છે કે ધર્મરાજ યુધિષ્ઠિરે લોકોના વ્યવહારમાં છલ કપટ જોયું છે. કારણ કે વાતાવરણ કલિયુગનું છવાઈ ગયું હતું. લોકોના વ્યવહારમાં છલ કપટ જોવે છે, ચારે બાજુ અધર્મ જોવે છે. ધર્મરાજ યુધિષ્ઠિર વિચાર કરે કે ભગવાન સ્વધામ ગમન કરી ગયા ને, હવે આ ધરતી ઉપર કલિયુગ અધર્મ નામના મિત્રની સાથે વ્યાપી ગયો છે. હવે ભગવાન વગરનું જીવન, આપણું જીવન શું કામનું? ભગવાન વગરનું જીવન જેમ સુગંધ વગરનું પુષ્પ નકામું છે, એમ પરમાત્મા વગરનું જીવન આપણું શું કામનું? ધર્મરાજ યુધિષ્ઠિર હસ્તિનાપુરમાં કલિયુગના આગમનના એંધાણ જોવે છે, લોકોના વ્યવહારમાં છલકપટ જોવે છે. ભગવાન બધું સહન કરી લે, છલકપટ ભગવાનને નથી ગમતું. એમાંય ભક્તિના માર્ગ ઉપર ભગવાન ખુદ રામાયણમાં સહી કરે કે નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. ભક્તિના માર્ગ ઉપર ક્યારે કપટ કરીને ન જવું, જેવા હોય ને એવા ભગવાનની સામે જવું. ભક્તિના માર્ગમાં ક્યારે કપટ કરીને ગયા, ભગવાન ભક્તિ નહીં સ્વીકારે. ઓલું નથી હનુમાનજીની માનતા કરી ભાઈ કે હનુમાનજી મારે ત્યાં દીકરો આવે ને તો એક હીરાનો હાર ચડાવીશ, અને એને ત્યાં ખરેખર દીકરાનો જન્મ થયો. હવે હીરાનો હાર એ કિંમતી, શું કરવું હવે, એટલો મોંઘો હાર લેવો કેમ? એટલે એને કપટ કર્યું, દીકરાનું નામ હીરો રાખ્યું. છોકરાનું નામ હીરો રાખીને એના ગળામાં ફૂલનો હાર પહેરાવી દીધો. હવે નામ છોકરાનું હીરો હતું એટલે હાર કોનો થયો? હીરાનો, કારણ કે એનું નામ હીરો છે. ફૂલનો હાર પહેરાવી બાવડું પકડીને હનુમાનજી મંદિરે લઈ ગયો. ત્યાં જઈને છોકરાના ગળામાંથી હાર ઉતાર્યો. નામ હીરો હતું એટલે હનુમાનજીને કે હે ભગવાન, આ હીરાનો હાર સ્વીકારો. બે દી તો હનુમાનજીને દઈશ નો ઉકલી, કા કેવા ભક્તો આવે છે. મને હસવું આવે છે પ્રભુ, બધાને જોઉં છું ત્યારે કે તારા બનાવેલા હવે તુજને બનાવે છે. ભક્તિના માર્ગ ઉપર ક્યારે દંભ ન કરવું, કપટ ન કરવું. ભગવાનને કપટ નથી ગમતું. ગોપીઓનું માખણ ચોર્યું એટલે એ લીલાને મનહર લીલા કીધી છે. માખણ ચોરી મોહન ચિત્ત ચોરી લીધા. ગોપીઓના ચિત્તને ભગવાને ચોરી લીધા છે. શું કામ કે એના મનની અંદર કપટનો ભાવ નથી. वो तो तन की जाने मन की जाने, जाने चित की चोरी, उनके आगे क्या छिपाना जिनके हाथ में जीवन दोरी. ભગવાનની પાસે કોઈ દિવસ ક્યારે કપટ કરીને ન જવું. ધર્મરાજ યુધિષ્ઠિરને લોકોના વ્યવહારમાં છલ કપટ દેખાણા. પાંડવોને દ્રૌપદી બધા પાંડુકેશ્વરમાં ભગવાન શિવજીની છેલ્લી વખત પૂજા કરી અને હિમાલય એના માટે સ્વર્ગની સીડી બને છે. સ્વર્ગમાં સીધા આવ્યા. આ બાજુ પરીક્ષિત મહારાજને રાજગાદી ઉપર બેસાડ્યા છે. પરીક્ષિત મહારાજ રાજગાદી ઉપર બેઠા. એક સમયે વન વિચરણ કરવા માટે નીકળ્યા. એક એવું વિચિત્ર દ્રશ્ય જોવે છે. પરીક્ષિત મહારાજ મનમાં વિચાર કરે, આ શું છે? એક કાળો પુરુષ એક ગાય અને બળદના જોડલાને માર મારતો હતો, દુખી કરતો હતો. આ બળદ એટલે ધર્મ અને ગાય એટલે ધરતી. પરીક્ષિતે વિચાર કર્યો કે હું રાજા છું અને ધર્મ અને ધરતીની રક્ષા કરવી એ રાજા તરીકે મારું કર્તવ્ય બને છે. પરીક્ષિત મહારાજ ઓલા કલી કાળા પુરુષ પાસે જઈને કહે છે કે તમે કોણ છો? શા માટે તમે આ ધર્મ અને ધરતીને પીડા આપો છો? આ દુઃખ આપવાનું કારણ શું છે? દુઃખ દેવાના 3 કારણ બતાવ્યા છે: કાળ, કર્મ અને સ્વભાવ. એક તો સમય કલીનો હાલતો હતો. 4 યુગ છે, સતયુગ, દ્વાપર, ત્રેતા અને કલયુગ. કલયુગનો સમય હતો, સમયનું દુઃખ છે. કર્મની પીડા ભોગવતા હતા. માણસના દુઃખી થવાના 3 કારણ છે: કાળ, કર્મ અને સ્વભાવ. પેલામાં પેલું દુઃખનું કારણ છે કાળ. કાળ એટલે સમય. કોઈ માણસનો સમય ખરાબ હાલતો હોય ને માણસને દુઃખી થવું પડે, દુઃખનું પેલું કારણ છે. બીજું દુઃખનું કારણ છે કર્મ. કોઈ માણસના એવા ખોટા ધંધા હોય અને એ કર્મના કારણે એને દુઃખી થવું પડે. કાળ અને કર્મથી જે વ્યક્તિ દુઃખી છે ને એ સુખી થઈ જાય. કારણ કે પેલા માણસનો સમય ખરાબ વીતી જાય, સુખના દિવસો આવે. બીજો ખોટા કામ ધંધા છોડી દે એટલે સુખી થાય. દુઃખનું ત્રીજું કારણ છે સ્વભાવ. તમે જોજો, આ દુનિયામાં જે વ્યક્તિ સ્વભાવથી દુઃખી થાય ને એને કોઈ સુખી ન કરે. ઘણાના સ્વભાવ એવા હોય, પોતે હાથે કરીને દુઃખી થતા હોય. મધ મીઠું એને આપણે સાચવીએ, મધમાખીને કોઈ સાચવવા તૈયાર ન થાય. શું કામ? એનો સ્વભાવ ડંખ મારવાનો છે. એમ આપણી પાસે ભલે મધ જેવી ગમે એવી મીઠી સંપત્તિ હશે, પણ જો આપણા સ્વભાવ ડંખ મારવાના બની જશે ને, કોઈ પરિવાર સાચવવા તૈયાર નહીં થાય. સ્વભાવથી માણસ ઘણી વાર દુઃખી થતો હોય. નથી ગામડા ગામમાં કથા બેઠી. હવે પહેલાના સમયમાં આવું કાંઈ માઇક કેવું હોય ને, એટલે એક બાજોટ હોય, એના ઉપર ગોરબાપા બેઠા હોય. એક બાજોટ હોય, એમાં ભાગવત ભગવાન પધરાવ્યા હોય. હવે માઇક કેવું કાંઈ નહીં એટલે બધા નજીક નજીક બેસે. 2-5 દિવસ કાંઈ 2 દિવસ વાંધો ન આવ્યો, પણ ચોથે દિવસે નન મહોત્સવ. વૈષ્ણવો શ્રોતાઓની સંખ્યા વધી ગઈ.
એટલે બધા નજીક, સાવ નજીક બેસી ગયા. એમાં ગોરબાપાને કેવી આદત કે તમાકુ ચડાવીને કથા કરે. તમાકુની પાંદડી આડી મોઢામાં આવે એટલે થૂક ઉડે ને બાજુમાં બેસતા ને એને ઉડે. એટલે ઓલા વૈષ્ણવે કીધું કે દાદા આજનો દિવસ તમાકુ ન ખાવ, આ થૂક ઉડે છે. આજે નંદ મહોત્સવ છે, શ્રોતાઓ વધી ગયા છે, બધા નજીક બેઠા, આજનો દિવસ રહેવા દો. ગોરબાપા થોડાક ચાલાક, એને કીધું ભાઈ થૂક ન હોય, અમે જ્યારે કથા કરવા બેસીએ ને અમારા મોઢામાં ગંગાજી પધારે. એ ગંગાજી હિલોડા મારતા હોય ને તેના છાંટા ઉડતા હોય. અચ્છા એવું? તો કે હા એ ગંગાજી હોય. બીજા દિવસથી વળી કથા શરૂ થઈને કઈક ઓલો માણસ આવીને ગોરબાપાને કીધું લ્યો દાદા સફેદ સફેદ કઈક આમ શીરા જેવું દેખાણું, તો ભૂકો મહાપ્રસાદ સમજીને આરોગી ગયા. પ્રસાદ જેવો જ આમ અનુભવ કરીને ખાધો પણ સ્વાદ કઈ આવ્યો નહીં. ગોરબાપા કેલા આ હું ખવડાવી દીધું કે? તો કે તમે કીધું ને મુખમાં ગંગા છે. તો કે ઈ તો બરોબર, પણ આ મોરું મોરું તે વળી હું અત્યારે? તો કે દાદા મારા બા ગુજરી ગયા ને એને 6 મહિના થયા. મારા બાની એવી ઈચ્છા હતી કે હું હરિદ્વારમાં જઈને નાહું, પણ બા હરિદ્વાર પહોંચ્યા નહીં. મને એમ થયું કે આંગણે જ ગંગા આવી છે. બાના હસ્તી ફૂલ છે ને એ ઘરમાં હતા, તે સવારનો ખાંડની દસ્તો લઈને ખાંડતો હતો. મને એમ થયું હરિદ્વાર ધક્કો ખાવો એના કરતા લાવો ને તમને જ ભૂકો કરીને ખવડાવી દો. જો આવી રીતના માણસ સ્વભાવથી દુખી થઈ જાય ને પછી એને આ દુનિયામાં કોઈ સુખી ન કરી શકે. કાઢ કર્મ અને સ્વભાવના કારણે અહીંયા દુખી થતા હતા. એ સમયે પરીક્ષિત હાથમાં તલવાર લઈ અને પેલા કલીને મારવા માટે પ્રયત્ન કરે છે. જ્યાં મારવાનો પ્રયત્ન કરે પેલો કલી છે એ સીધો જ પરીક્ષિતના શરણે પડી ગયો છે. ધર્મની દુહાઈ આપવા માંડ્યો છે, ધર્મ યાદ કરાવવા માંડ્યો છે કે ધર્મ અને ધરતીની રક્ષા કરવી એ રાજા તરીકે જો તમારું કર્તવ્ય હોય તો યાદ રાખજો, શરણે આવેલાની રક્ષા કરવી એ પણ ધર્મવાન પુરુષ રાજાનું લક્ષણ છે. તમે મને મારશો નહીં, હું તમારા શરણે આવ્યો છું. પરીક્ષિત કહે છે પણ મારા રાજ્યની અંદર આવો અધર્મ હું નહીં ચલાવી લઉં, તું મારું રાજ્ય છોડીને જતો રહે. અરે રાજન, સમુદ્રના સીમાડા સુધી તમારું રાજ્ય છે, તમારા બંધનો છે, મારે કઈ જગ્યાએ રહેવું? મને કોઈ સ્થાન આપો. પરીક્ષિત કે તારામાં કોઈ એવો સારો ગુણ છે કે હું તને સ્થાન આપું? તું તો અધર્મ નામના મિત્ર સાથે વ્યાપેલો છે. કીધું રાજન મારી અંદર ભલે અનેક પ્રકારના દુર્ગુણ છે પણ મારી અંદર એક સદગુણ છે. યત્ફલમ નાસ્તિ તપસા, જે તપ દ્વારા ભગવાન નથી મળતા, ન યોગે ન સમાધિ, ન સમાધિ અષ્ટાંગ યોગ જાણવા વાળાને ભગવાન નથી મળતા. તત્ફલમ લભતે સમ્યક, સમ્યક એટલે સારી રીતના. કલિયુગ કહે છે મારા સમયમાં કોઈ કેશવનું નામ જપે, કીર્તન કરે, એને ભગવાનની પ્રાપ્તિ સહજતાથી થઈ જાય છે. માટે આ એક ગુણ મારી અંદર સારો છે કે મારા સમયમાં પરમાત્માની પ્રાપ્તિ સહજતાથી થાય. અને એ સમયે કલિયુગની આ વાત સાંભળી રાજા પરીક્ષિતે મનમાં વિચાર કર્યો કે અન્ય યુગોમાં ભગવાનની પ્રાપ્તિ બહુ કઠિનતાએ થાય, પણ આના સમયમાં માત્ર ભગવાનનું કીર્તન કરવાથી ભગવાન મળે, એટલા માટે એને મારતા નથી, મૃત્યુદંડની સજા નથી કરી, પણ અમુક સ્થાન બતાવ્યા છે. કીધું આવા સ્થાનની અંદર તારે રહેવાનું. 4 સ્થાન પ્રથમ બતાવ્યા. અભ્યર્થી તસ્તદા તસ્મે સ્થાનાની કલયે દદો દ્યુતમ પાનમ સ્ત્રીહ શૂના યતરા ધર્મશ્ચતુર્વિધ. પરીક્ષિત રાજાએ કીધું હું તને 4 જગ્યા રહેવા માટે થઈને આપું. એમાં પહેલામાં પેલું સ્થાન બતાવ્યું છે દ્યુતમ. દ્યુતમ એટલે જુગાર. રમો છો? જુગાર રમો છો માવડી? નહીં. ઘણા એમ કેતા હોય ગોરબાપા અમે રમીએ જ ખરા પણ ઘર ઘરના જ રમીએ. હા, કૌરવો અને પાંડવો ઘર ઘરના જતા હો, પરિણામ શું આવ્યું? રાંદલ તેડે ત્યારે ઘણા જુગાર લઈને બેઠા હોય. અમુક તો જુગાર રમવા હાટો થઈને રાંદલ તેડે. અમારી પાસે આવે ગોરબાપા રાંદલ માતાનું લિસ્ટ બનાવો ને 2 લોટા તેડવા. આપણે કઈ કેમ કઈ ખુશીથી ના ના કે ઈ બાને 2 બાયું કે ભેગી થઈને જુગાર રમીએ નહીં. લે આના હાટું છે. જુગારમાં કલીનો વાસ છે. અને આજ આપણા ભારત દેશનું દુર્ભાગ્ય કહેવાય કે જે જન્માષ્ટમીના દિવસે પ્રભુ આ ધરતી ઉપર પધાર્યા એ દિવસે લોકો પત્તાને હાથ અડાડે ને, આ દેશનું બહુ મોટું દુર્ભાગ્ય છે. કમસે કમ ઠાકોરજીને માનતા હોય તો જન્માષ્ટમીના ક્યારે પત્તાને હાથ ન લગાડવો, અને પત્તાને હાથ લગાડવો હોય તો ઠાકોરજીને માનવાનું છોડી દેજો, એની સેવા છોડી દેજો.
ભગવાન કૃષ્ણ જુગાર માટે રોયા છે, બંધ કરાવવા માટે. મદિરા અને જુગાર આ બે બંધ કરવા માટે થઈ અને ભગવાન રડ્યા છે, એની આંખમાં આંસુ આવ્યા છે. એ કેમ રાજી થાય? એના પ્રાગટ્યના દિવસે આજે સનાતન હિન્દુ ધર્મના અનુયાયીઓ, પોતાને કહેવાતા ધાર્મિક લોકો આજે પત્તાને હાથ લગાડે, પત્તા લઈને બેઠા હોય. આમાં